નમસ્કાર દર્શક મિત્રો, વૈશાખ માસના પ્રારંભે આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શૈક્ષણિક ડિગ્રીનો સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કરો એ જ સાચી શિક્ષા અને દીક્ષા છે। નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન। 27,000 થી વધુ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી। દેશની નામાંકિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ જૂનાગઢ ખાતે 2 દિવસીય સ્ટડી એક્સપોમાં ભાગ લીધો। સુરત સિનેપ્લેક્સ ખાતે રાજ્યપાલે એક્સપોનું કર્યું ઉદ્ઘાટન। આગામી 23મી એપ્રિલે ગિરનાર બચાવ અભિયાન અંતર્ગત સનાતન રથનું પ્રસ્થાન કરાયું। ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો વધુને વધુ આવે તેવો સમિતિનો પ્રયાસ। સંતોએ પણ સમર્થન આપીને સનાતન ધર્મનું સંરક્ષણ કરવા કરી અપીલ। અને નશો કરવા જેવી નજીવી બાબતમાં ડુંગરપુરની સીમમાં આધેડની હત્યા કર્યા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ભાગ લીધો હતો। સવારે અક્ષર સ્વામિનારાયણ મંદિરના ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે યોજાયેલ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના 6 ફેકલ્ટીના 27,476 છાત્રોને પદવી એનાયત કરી હતી।
તો સાથોસાથ શ્રેષ્ઠ ગુણાંક મેળવનાર 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અક્ષર મંદિર ખાતે સંતોના આશીર્વાદ લઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સભા મંડપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ છાત્રોને સંબોધતા ગુજરાતના રાજ્યપાલે કહ્યું કે અત્યાર સુધી તમે શિક્ષા લેતા હતા, દીક્ષાંત સમારંભના માધ્યમથી હવે તમે દીક્ષિત બન્યા છો. તમારી ડિગ્રીનો સાચો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે થાય તે દિશામાં કામ કરવા માટે રાજ્યપાલે છાત્રોને અપીલ કરી હતી. આ પ્રસંગે IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક અને પદ્મશ્રી ડોક્ટર અનિલ ગુપ્તાએ દીક્ષાંત પ્રવચન કર્યું હતું. 105 જેટલા વિદ્યાર્થીઓને આ તકે PhD ની પદવી પણ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટી હસ્તકની કોલેજના આચાર્યશ્રીઓ, પ્રતિનિધિઓ અને છાત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. प्राचीन भारत की संस्कृति में दीक्षांत अवसर पर इस देश के गुरु अंतिम उपदेश देते थे. आपके बीच में तो वर्षों रहे गुरुजन, लेकिन वो आपको आपके सब्जेक्ट्स पढ़ाते रहे. बीच में जीवन की भी चर्चा होती रही होगी, लेकिन जब पूरी शिक्षा हो जाती थी, आपको डिग्रियां देते थे, तो इस आज के कार्यक्रम का नाम दीक्षांत होता था. मतलब शिक्षित कर दिया, आज दीक्षित किए गए हैं. और दीक्षा वो है जो संकल्प लेकर के, आप मन में संकल्प बना करके समाज को कुछ देने के लिए निकलना है. और गुरु अंतिम उपदेश देते हुए कहता था, बेटे जहां भी जाओ, जिस भी व्यवसाय में रहो, सत्यम वद, धर्मम चर, स्वाध्याय प्रमद, स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्यम, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव. एष आदेश एष उपदेश यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नोइतराणि. ज्ञान का ये परम उपदेश गुरु अंत में देता था. अपने शिष्य को इसलिए पाथवे देता था कि वो जिंदगी में हमारे सानिध्य में पढ़ने के बाद एक ऐसी कीर्ति और ख्याति पूर्ण जीवन जिए कि लोग उसको आदर्श के रूप में देखें. और वो तरीका क्या था? जो युवा शिक्षित दीक्षित होने के बाद किसी भी व्यवसाय में जाकर सत्य का आचरण करेगा, झूठ से दूर रहेगा, जिंदगी में सभी उसको आदर से देखेंगे, सभी उस पर विश्वास करेंगे और वो स्वयं भी गौरवपूर्ण जीवन जिएगा. वो डर और भय से रहित होकर जिएगा. सत्य वो ताकत है. झूठ का पहाड़ कितना भी बड़ा हो, वो उसको कुरेद कुरेद के धराशायी कर देता है. अंतिम विजय सत्य की होती है. भारत का गुरु अपने शिष्य को पहला उपदेश ये दे करके भेजता था, बेटे जीवन में सत्य का आचरण करना. सत्यमेव जयते नानृतम. सत्य प्रकाश के समान है. कितना घोर अंधेरा हो, एक दिए की लो उसको चीर देती है और प्रकाश अंतिम टिकाऊ सिद्धांत होता है. આ પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત સિનેપ્લેક્સ ખાતે શરૂ થયેલ એક્સપોની પણ મુલાકાત લીધી હતી. એજ્યુકેશન એક્સપો 2026 નો પ્રારંભ આજથી 2 દિવસ માટે સુરત સિનેપ્લેક્સ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ યુનિવર્સિટીઓએ ભાગ લીધો છે. શૈક્ષણિક કાર્યક્રમના કોર્સની માહિતી આપતા સ્ટોલનું આ કાર્યક્રમમાં આયોજન હાથ ધરાયું છે, ત્યારે ગુજરાતના રાજ્યપાલે આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. પારુલ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી, સ્વર્ણિમ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી અને જૂનાગઢની સુભાષ યુનિવર્સિટી સહિત વિવિધ વિશ્વવિદ્યાલયના વિવિધ ફેકલ્ટીઝ અને વિવિધ વિભાગના
પ્રતિનિધિઓ આ સ્ટોલમાં ઉપલબ્ધ રહ્યા છે. આજ અને આવતીકાલ 2 દિવસ સુધી એજ્યુકેશન એક્સપો 2026 સુરત સિનેપ્લેક્સ ખાતે ચાલશે, જેને કારણે જૂનાગઢ જિલ્લાના અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક કારકિર્દી માટે મહત્વનું માર્ગદર્શન મળી રહેશે તેમ વિજય ખખરે ઉમેર્યું હતું. આજે સુરત સિનેપ્લેક્સ જૂનાગઢ ખાતે વિશાળ એજ્યુકેશન એક્સપો રચાઈ ગયો કે જેમાં ભારતભરની ટોપ મોસ્ટ યુનિવર્સિટીએ ભાગ લીધો, જેમાં પારુલ યુનિવર્સિટી, જે યુનિવર્સિટી, સ્વર્ણમ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી આવી અનેકવિધ યુનિવર્સિટીએ એમાં ભાગ લીધેલ છે. આ ઉપરાંત જૂનાગઢ એકેડેમિક એસોસિએશનના તમામ સભ્યો એમની સાથે જોડાયેલા છે. આજે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તક કરવામાં આવ્યું અને આજે ઓપનિંગ સમયે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા અને વિદ્યાર્થીઓનો પ્રવાસ સતત ચાલુ છે. હજારોની સંખ્યામાં આ એક્સપોની વિદ્યાર્થીઓ મુલાકાત લેવાની છે. અહીં વિદ્યાર્થીઓને એક સાથે ભારતભરની તમામ યુનિવર્સિટીની માહિતી મળશે અને વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, જેના માટે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા, જૂનાગઢ ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નોબલ યુનિવર્સિટીમાંથી નિલેશભાઈ ધુલેશિયા, ગિરીશભાઈ કોટેચા અને સાથે પાર્થભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓ અને એક્સપોના સંચાલકોને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. નોબલ યુનિવર્સિટીના સહયોગથી વિદ્યાર્થીઓને મૂવી ટિકિટ અને દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન અને નાસ્તાની તથા ફૂડની વ્યવસ્થા પણ પૂરી પાડેલ છે. આવતીકાલનો દિવસ આપણા પ્રાચીન ગ્રંથ પ્રમાણે વણનોત્રીઓ શુકનિયાળ દિવસ છે. આવતીકાલે વૈશાખ સુદ ત્રીજ છે, જેને અખા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામજીની જયંતિ ઉજવાય છે. તો ગ્રંથ ઉલ્લેખ પ્રમાણે કૃષ્ણ અને સુદામાનું મિલન પણ અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ સુદ ત્રીજને દિવસે થયું હતું. અક્ષય તૃતીયાનું મુહૂર્ત સોનાના આભૂષણો અને ચાંદીનું શુકન ખરીદવા માટે પણ મહત્વનું ગણાય છે. આમ આવતીકાલે અક્ષય તૃતીયાનો દિવસ છે. રવિવાર હોવા છતાં જૂનાગઢની સોની બજાર ખુલ્લી રહેશે. તો અખાત્રીજ અને પરશુરામ જયંતિ નિમિત્તે સવારે ઈવનગર રોડ ઉપર વિષ્ણુ યાગ યજ્ઞ અને સાંજે શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહેશે. આમ આવતીકાલે રવિવાર જૂનાગઢ માટે ફરીથી એકવાર ધાર્મિક રીતે મહત્વનો બની રહેશે અને ભગવાન પરશુરામની જયંતિની ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 23મી એપ્રિલ અને ગુરુવારે સાંજે 4:30 કલાકે ઝાંસીની રાણી સર્કલથી એક વિશાળ સનાતન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગિરનાર ક્ષેત્રના સંતો, અન્ય સંતગણ તેમજ વિવિધ સંપ્રદાયના પ્રતિનિધિઓ, હિન્દુત્વવાદી સંગઠનના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ઉતારા મંડળના પ્રમુખ સહિતના આગેવાનો ગિરનાર બચાવો અભિયાનને વેગવંતુ બનાવશે. આ માટે એક સનાતન રથનું પ્રસ્થાન ગઈકાલે સાંજે કરવામાં આવ્યું હતું, જે ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે અને ગામડાના લોકો પણ 23મી એપ્રિલે જૂનાગઢમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. મહાદેવગીરી બાપુએ કહ્યું કે ગિરનાર ક્ષેત્રમાં પાછલા કેટલાક વર્ષોથી પેશકદમી થઈ રહી છે અને સનાતન ધર્મનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તે બચાવવા સૌ કોઈએ આગળ આવવું જરૂરી છે. વિવિધ આગેવાનોનો પણ સૂર આ જ પ્રકારનો રહ્યો હતો. ખાસ જણાવવાનું કે આપણે વારંવાર જોયું હશે કે ગિરનાર ઉપર અવારનવાર જે આવા હિન કૃત્યો થઈ રહ્યા છે, એના સંદર્ભે સીતાવનમાં ઘણી બધી જગ્યાઓ ફાળવી દેવામાં આવી છે અને અતિક્રમણ કરવામાં આવ્યું છે. એ આંદોલનને લઈને તારીખ 23/4/2026 રોજ 4 વાગે એક મહારેલીનું આયોજન છે અને આ રેલીમાં આપ સર્વે પણ પધારો, જુનાગઢ વાસીઓ પણ પધારો, કારણ કે ગિરનાર આપણો છે. ગિરનાર એ હિન્દુ સંસ્કૃતિનું હૃદય છે. ગિરનાર એ જુનાગઢની જીવાદોરી સમાન છે. ગિરનારના 2 મેળા એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા છે. જો આપણે આ ગિરનારની રક્ષા કાજી એક નહીં થઈએ તો આવતીકાલે ગિરનાર એ આપણા માટે સ્વપ્ન હશે. માટે એકજૂથ થઈ સર્વ હિન્દુ સનાતન સંસ્કૃતિના ભાઈઓ આ રેલીમાં જોડાય. તારીખ 23 છે, ઝાંસીના પુતળા પાસે હવેલીની વાડીમાં આપણે સૌ એક થઈ અને માન્ય કલેક્ટરશ્રીને આપણે આવેદન આપશું અને આ અતિક્રમણને રોકવાનો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરશું. જય ગિરનારી, નમો નારાયણ. ગિરનારમાં છેલ્લા 10-12 વર્ષથી નાની મોટી ઘટનાઓ થતી રહેતી હતી અને ધાર્મિક લાગણી દુભાતી હોય ત્યારે આવનારી 23/4/2026 રોજ સાંજે 4:30 કલાકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પાસે હવેલીવાડી વાડીમાં દરેક સનાતની એકત્રિત થવાના છે અને ત્યાંથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના હોય ત્યારે જૂનાગઢની જાગૃતિ માટે, જૂનાગઢની જનતા મહારેલીમાં જોડાય તે માટે આજરોજ ધર્મરથ શરૂ કરવાના છીએ અને થોડી જ વારમાં ધર્મરથને અમે રવાના કરવાના છીએ. જૂનાગઢના 15 વોર્ડ, જૂનાગઢ તાલુકાના દરેક ગામડા અને દરેક જગ્યાએ રથ ફરશે.
આવનારી 23 તારીખે બપોર સુધી. અને આ ધર્મરથ લોકોને અપીલ કરવાનું છે કે આપણી ગિરનાર બચાવો આપણી ફરજ છે, કારણ કે સનાતનીઓની પરંપરા ગિરનારથી શરૂ થઈ હોય, આદિ અનાદિથી શરૂ થઈ હોય, અને ઈશ્વરનું જ્યાં નિવાસસ્થાન હોય, આપણા આરાધ્ય એવા ઈશ્વર પરમ તત્વનું જ્યાં બેસણા હોય તેવા ગિરનારની રક્ષા માટે આપણે સર્વોએ જાગૃત થવું જરૂરી છે. સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ સંતોનો લલકાર અને આજના દિવસથી ધર્મરથ કાર્યરત થશે ગિરનાર બચાવવા માટે. ગિરનારની અંદર દુર્લભ જડીબુટીઓ, અદ્રશ્ય થવાની જડીબુટીઓ, મારું જીવો, તેલિયો કંદ, દમ જેવા અસાધ્ય રોગો મટી જાય એવા દુર્લભ આંબાઓ, ભરતવન, સીતાવન, હનુમાન ધારા, સિંહવન, આ દુર્લભ ગિરનારના વનની અંદરના જે ઝાડો છે, જંગલ ખાતાના પાપે આ નષ્ટ થઈ રહ્યું. એક બાજુ આપણે પર્યાવરણને બચાવવાની વાતો કરીએ છીએ, ત્યારે હિન્દુ સમાજ જાગૃત થઈ. તો બીજી તરફ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુએ પણ સનાતન ધર્મના સંરક્ષણ માટે હિન્દુ એક બને અને આ પ્રકારની રેલીને ભવ્ય રીતે સફળ બનાવે તેવી અપીલ કરી છે. ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ કહ્યું કે ઉપલા દાતાર તો કોમી એકતાની મિસાઇલ પૂરી પાડે છે. અહીં જમિયલ શાહ દાતારની જગ્યા છે, આમ છતાં દાતારના જોડિયા ભાઈ એવા ગિરનારને બચાવવા માટે સૌ કોઈએ આગળ આવવું જોઈએ. વરિષ્ઠ સંતોએ સનાતન રેલીને સફળ બનાવવા સૌ કોઈ એકજૂટ થાય તેવી અપીલ કરી છે. તારીખ 23/4 રોજ સાંજે 4:30 વાગે હવેલીની વાડીમાંથી ઝાંસીના પૂતળાની સામેથી એક રેલીના રૂપમાં આવેદનપત્ર આપવા માટે સર્વ સનાતન ભાઈઓ, સાધુ સંતોની આગેવાની નીચે એક આવેદનપત્ર આપવાનું છે કે ગિરનાર પર્વત જે છે એ ગિરનારમાં સૌની શ્રદ્ધા સમાયેલી છે. તો પર્યાવરણ પ્રેમી અને સનાતન ધર્મના અનુયાયીને અપીલ કરવામાં આવે છે કે દરેક લોકો સાથે મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે કે પર્યાવરણનું જતન કરવું અને સનાતન ધર્મની સંસ્થાઓ જે છે એની જાળવણી કરવી, અને જે નિયમ અનુસાર જે જંગલની અંદર કોઈને જમીનો ફાળવવામાં નથી આવતી તો બિનઅધિકૃત રીતે જમીનો ફાળવવામાં ના આવે એના માટે એક આવેદનપત્ર રેલીના રૂપમાં તો તમામ સનાતનીઓ જે છે, તમામ સંપ્રદાયના અધિષ્ઠાઓ એકત્ર થાય, ધર્મગુરુઓ અને જનતા પણ જાગૃતિ સાથે એકત્ર થાય અને આ આવેદનપત્ર આપવા માટે બધા જોડાય એવી નમ્ર અપીલ કરીએ છીએ. હરિઓમ, જય ગિરનાર. કે આપણા ગિરનારની અંદર આ પાડની અંદર જે દેવસ્થાન 33 કરોડ છે, તો જે કાંઈ આપણા સનાતન ધર્મમાં જે કાંઈ કાવતરા કરી રહ્યા છે એને માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે. એને માટે આપણે 23 તારીખે ગુરુવારે રેલીનું કાઢવાની છે. તો આપણા બધા સેવક સમુદ્ર અને બધા સેવકગણ તેથી બધા હાજર રહે અને રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આપણે નિવેદન આપવાનું છે. બધા સેવકને, બધા માણસોને આમાં જોડાવાનું છે અને જે કાંઈ સનાતન ધર્મમાં કાવતરા થાય છે એ ન થાય એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું છે. અને આ ન થાય અને સારા કામ થાય, સારા રસ્તા રહીએ એ માટે આપણે કલેક્ટર સાહેબને નિવેદન આપવાનું. તેથી ખાસ કરી બધા હાજર રહેજો અને બધા ખૂબ ભેગા થાજો અને આમાં નિવેદન દેવા માટે બધા હાજર રહી અને જ્યાં જ્યાં આવો ત્યાંથી હાજર રહીજો. તે દિવસે આપણે ખાસ કરી 4:30 કલાકે 23 તારીખ છે, ગુરુવાર છે, તેથી હાજર રહેજો ખાસ કરી. શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણ કરીને જ્યારથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારથી દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં મોર્નિંગ વોક માટે શહેરીજનો આવતા હોય છે. સામાન્ય રીતે સરોવરમાં નૌકા વિહાર થાય છે, પરંતુ આવતીકાલે સવારે
નરસિંહ મહેતા સરોવર ખાતે વાંચન વિહાર પ્રકલ્પનો પ્રારંભ થશે. મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાંચન વલોણો સંસ્થા કાર્યરત છે, જે પુસ્તક પ્રેમીઓને આવકારે છે અને વધુને વધુ નવોદિત લોકો પુસ્તક વાંચતા થાય તેવા પ્રયાસ કરે છે. ત્યારે તાજેતરમાં સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં નરસિંહ સરોવરમાં વાંચન વિહાર નામનો એક ઉપક્રમ શરૂ કરવાની મંજૂરી મળી છે. આવતીકાલે સવારે 6:30 કલાકે આ કાર્યક્રમનો શુભારંભ થશે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરપર્સન, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. દરરોજ સવારે ત્યાં 2 બોક્સ ઉપલબ્ધ હશે, જેમાં નીત નવા જૂના જાણીતા પુસ્તકો હશે. વાંચન પ્રેમી પુસ્તક લેશે, વાંચશે અને ફરીથી ત્યાં જમા કરાવશે. ઉલ્લેખનીય છે કે દર 15 દિવસે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે આ પ્રવૃત્તિ સુપેરે ચાલી રહી છે, જે હવે નરસિંહ મહેતા સરોવર ખાતે પણ કાર્યરત થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની દોમડિયાવાડી ખાતે હસ્તકલા ઉત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતભરના વિવિધ શહેરોમાંથી હસ્તકલા જગત સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓ અને વેપારીઓ પોતપોતાની ચીજ વસ્તુઓ લઈને પ્રદર્શન કમ વેચાણ માટે જૂનાગઢ આવ્યા છે. દોમડિયાવાડી ખાતે હસ્તકલા ઉત્સવનું આયોજન થયું છે. આ આયોજન અંગે સલીમભાઈ મલિકે જણાવ્યું કે તેઓ ભાવનગરથી આવ્યા છે અને જૂનાગઢની જનતા માટે એક જ છત નીચે ગુજરાતની ખ્યાતનામ વસ્તુઓ મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે. ખાસ કરીને પ્રખ્યાત હસ્તકલા મેળવવા માટે અનેક લોકો ઉત્સુક હોય છે, ત્યારે
ઘર સુશોભનથી લઈ અને રસોડામાં ઉપયોગી ચીજ વસ્તુઓનો વિશાળ સંગ્રહ આ પ્રદર્શન ખાતે જોવા મળી શકે છે. કિચનવેર, આધુનિક અને પરંપરાગત રસોડાની વસ્તુઓ, માટીમાંથી બનાવેલ માટીકામ, કલાત્મક વસ્તુઓ, વાસણ, જ્વેલરી અને અવનવી અનેક ડિઝાઇન વાળા ઘરેણાં, કુર્તી, ડ્રેસ મટીરિયલ અને મહિલાઓ માટે પણ વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે આ હસ્તકલા ઉત્સવનો લાભ લેવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. 23મી એપ્રિલ સુધી આ હસ્તકલા મેળો ચાલનાર છે. જૂનાગઢના આંગણે એક ભવ્ય આયોજન અહીંયા થયું છે. ક્યાંથી થયું છે, ક્યારથી થયું છે અને શું વેચાઈ રહ્યું છે અહીંયા, આવો આપણે જાણીએ ઓર્ગેનાઇઝર પાસેથી. નમસ્કાર સર, સૌપ્રથમ તો આપનું નામ જણાવશો અને આ કઈ જગ્યાએ આ ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે એ જણાવશો. મારું નામ સલીમભાઈ મલેક છે. હું ભાવનગરથી આવું છું. અત્યારે અમે હાલ જૂનાગઢમાં આવ્યા છીએ. જૂનાગઢમાં દોમણિયાવાડીમાં આવ્યા છીએ, જે ભૂતનાથ ફાટક પાસે છે. દોમણિયાવાડીની અંદર અમે અત્યારે હસ્તકલા ઉત્સવ લઈને આવ્યા છીએ, જેમાં અમે આખા ગુજરાતના કારીગરોને લઈને આવ્યા છીએ. મેમ આની અંદર તમને ઘર સુશોભનની વસ્તુઓ મળી જશે, કિચનવેર મળી જશે, માટીકામની આઇટમો મળી જશે, જ્વેલરી મળી જશે, કુર્તી વગેરે મળી જશે, કાપડ મળી જશે, ડ્રેસ મટીરિયલ મળી જશે, લેડીઝો માટે સાડીઓ વગેરે મળી જશે. આની અંદર આપણે તમે જુઓ તો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છે અને બધા જ અમારા કારીગરો છે જે પોતાની બનાવટ લઈને આવ્યા છીએ. નમસ્તે, મારું નામ મિલન પ્રજાપતિ છે. હું આણંદથી આવ્યો છું. મારો ખુદનો આગળ સ્ટોલ લગાવેલો છે, એક સિરામિકના કપ, કુલર એ વગેરેનો, અને અંદર બી ઘણી બધી આઇટમના સ્ટોલ લગાવેલા છે. બરાબર, જેમ કે આગળ પેલા સાહેબે પેલા ભાઈ અમને તમને જણાવ્યું છે ને અમને એક આશા છે કે જૂનાગઢમાં પબ્લિક આવે છે, બરાબર, વેચાણ થાય છે અને જે પબ્લિક બાકી છે એ હજુ 23 તારીખ સુધી આવો, એકવાર અમારા અહીંયા સ્ટોલ ધારકોની મુલાકાત લો. તમને જે વસ્તુ એ મળશે 23 તારીખ સુધી, એ પછી તમને જૂનાગઢમાં નહીં મળી શકે. એટલે એકવાર જૂનાગઢની પબ્લિકને કહીએ છીએ કે 23 તારીખ સુધી એકવાર તમે અહીંયા મુલાકાત લો. જૂનાગઢ નજીકના ડુંગરપુરની સીમમાંથી ગઈકાલે એક આધેડની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીને ઝડપીને આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ખડિયા ગામે નશો કરવા જેવી નજીવી બાબતમાં 3 મિત્રો બેઠા હતા, જેમાંથી કંઈક બોલાચાલી થતા આ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં ડુંગરપુરમાં રહેતા 40 વર્ષીય રફીક શાહ, કરીમ શાહ રફાઈ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસે અન્ય 2 મિત્રો એવા મિલન સોલંકી અને અન્ય શખ્સને ધરપકડ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને મિત્રો મૃતદેહને મંદિર નજીક છોડીને જતા રહ્યા હતા. લોકોની ચહલપહલ શરૂ થઈ અને મર્ડરની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે 2 શખ્સોને દબોચી લીધા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર રફીક શાહ, કરીમ શાહ રફાઈ, જે ડુંગરપુરના રહેવાસી છે, તેઓ તારીખ 16/4/26 રોજ પોતાના ઘરે હોય છે. એ સમય દરમિયાન આ કામના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેઓના ઘરે આવે છે અને તેઓને ધના મહારાજના આશ્રમ ખાતે આવવાનું જણાવે છે. આ સમય દરમિયાન બંને આરોપીઓ અને મરણ જનાર ધના મહારાજના આશ્રમ ખાતે હોય છે અને તે સમય દરમિયાન તેઓને શાબ્દિક બોલાચાલી થતા અને આવેશમાં આવીને મારામારી થતા મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓ ત્યાં બાજુમાં એક લોખંડનો સળિયો પડેલો હોય છે, તેના વડે આરોપીને માર મારે છે. તેમાં માથામાં એક વાર કરે છે, જેના કારણે તેઓને માથામાં ઈજા થાય છે. આ ઉપરાંત તેઓના પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થાય છે અને આરોપી જે છે એ ફરિયાદી જે છે મરણ જનાર તે મૃત્યુ પામે છે, જેના કારણે મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓને સદર બાબતની પોલીસને જાણ થતા તેઓને સામાન્ય ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આ ઉપરાંત અન્ય જે તપાસની કાર્યરીતિ છે તે હાલ ચાલુ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે રવિવારની રજા છે. અખાત્રીજ નિમિત્તે ભગવાન પરશુરામજીને યાદ કરીએ. સમસ્ત બ્રહ્મ સમાજને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શૈક્ષણિક ડિગ્રીનો સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કરો, એ જ સાચી શિક્ષા અને દીક્ષા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના 4થા પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન. 27,000થી વધુ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી. દેશની નામાંકિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ જૂનાગઢ ખાતે 2 દિવસીય સ્ટડી એક્સપોમાં ભાગ લીધો.
સુરત સિનેપ્લેક્સ ખાતે રાજ્યપાલે એક્સપોનું કર્યું ઉદ્ઘાટન. આગામી 23મી એપ્રિલે ગિરનાર બચાવ અભિયાન અંતર્ગત સનાતન રથનું પ્રસ્થાન કરાયું. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો વધુને વધુ આવે તેવો સમિતિનો પ્રયાસ. સંતોએ પણ સમર્થન આપીને સનાતન ધર્મનું સંરક્ષણ કરવા કરી અપીલ. અને નશો કરવા જેવી નજીવી બાબતમાં ડુંગરપુરની સીમમાં આધેડની હત્યા કર્યા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. તો મિત્રો, સોમવારે રાત્રે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.